પરંતુ વાત પહેલા કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છ લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે વ્યવસાયના ક્ષેત્રની અંદર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ છે. આજના દિવસની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. કારણ વગરની ચિંતા એનાથી તમે દૂર રહેજો. આવક અને જાવક આ બંને જળવાઈ રહેતી જણાશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે એ માટે બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશની ઉપાસના કરજો. ભગવાન ગણપતિના મંત્રના જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભ રાશિ કે જેના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સામાજિક કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેશે. સંતાનને લગતા પ્રશ્નની અંદર તમને થોડી ઘણી ચિંતાનો અનુભવ થઈ શકે. વ્યવસાય કામકાજની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનો તમે પાઠ કરો, અવશ્ય આપને સારો લાભ મળશે ને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય અને કાર્ય લાભ મળતો જણાય. પરંતુ એ પહેલા વાત કરવી છે આપણે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે. વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે અને વડીલો તરફથી સુંદર મજાના આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયની અંદર આજે નવી તકો મળતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરો. અવશ્ય તમારા જીવનમાં મધુર થશે. ને વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. બપોર સુધીનું કામ થોડુંક ટેન્શન વાળું છે હો, એટલે સમજી વિચારીને કામ કરજો. સમજદારીથી કરેલા કામ કરશો તો અવશ્ય લાભ મળશે. કોઈ પણ રોકાણ આજે તમને સુંદર મજાનો લાભ કરાવી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો અચ્યુતમ કેશવમ રામ નારાયણમ અચ્યુતાષ્ટકમનો આજે પાઠ કરો. અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને સારો લાભ મળતો જણાય. વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર બને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. કામકાજનું આજે થોડું ઘણું બંધન રહેતું જણાશે. આર્થિક બાબતોની અંદર આજે તકલીફ રહી શકે. કારણ વગરનું ટેન્શન થોડુંક નુકસાન કરાવી શકે અને માનસિક ઉચ્ચાટ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે માટે ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર જે પાઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પરિવારની અંદર તમને સંપૂર્ણ સ્નેહ સહકાર મળતો જણાશે. ઘર વપરાશની ચીજોની અંદર ખર્ચનું પ્રમાણ આજે વધી શકે એમ છે. નવા રોકાણ તમને સારો લાભ કરાવી શકે અને જીવન સાથી સાથે થોડો ઘણો વૈચારિક મતભેદ પણ રહેતો જણાય. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો અવશ્ય તમારા ઈષ્ટદેવની તમારા કુલદેવીની ઉપાસના કરો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. કરી લઈએ આગળની રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. રોજગારીની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. શાસન અને સત્તા આ બંનેનો તમને સુંદર મજાનો સહયોગ મળતો જણાય ને માનસિક ચંચલિતતા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે. ભાગીદારી વાળા કામકાજની અંદર થોડી ઘણી સાવચેતી રાખજો. અવશ્ય તમને સારો લાભ મળી શકે. તુલા રાશિવાળા જાત આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો તુલા રાશિવાળા જાતકોએ આજે શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. ગંડકી નદીની અંદરથી નીકળેલો પથ્થર જેને આપણે શાલિગ્રામ કહીએ છીએ, આ શાલિગ્રામ ઉપર જો જલનો કેસરવાળા જલનો અભિષેક કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર જે અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. વાણીની અંદર
અંદર વિવેક તમારી શોભા બનશે. ખોટા ખર્ચાઓથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી છે અને તમારા કામકાજની આજે અવશ્ય કદર થતી જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ, સુંદર ફાયદો જોઈએ છીએ તો તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો. તમારા ઈષ્ટ દેવતાની ઉપાસના અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમારા જીવનની અંદર તમને સારો એવો લાભ અપાવડાવશે. દર્શક, ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર જે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે ઘરેલું કામકાજની અંદર આજે તમને સુંદર મજાની પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી રહેશે. પિતાનો ઉત્તમ પ્રકારનો સ્નેહ અને સહકાર મળી શકે અને વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. ખાસ ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ગાય માતાની સેવા કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે કામકાજના સ્થળે તમને આનંદની અનુભૂતિ થતી જણાશે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, અને એટલા માટે આજે ભાગ્યનો તમને સહકાર મળી શકે અને એના દ્વારા નવી નવી તકો પણ તમને પ્રાપ્ત થતી જણાય. જીવનસાથી અને પ્રિયજનોનો ઉત્તમ મજાનો સ્નેહ મળી શકે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થઈ શકે. કાર્યક્ષેત્રની અંદર સારી સફળતા જોઈએ છીએ, ઉત્તમ પ્રકારનો લાભ જોઈએ છીએ. તમારા જીવનની સમસ્યાઓને દૂર કરવી છે તો કુંજિકા સ્તોત્રનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા જીવનની અંદર સારો લાભ મળતો જણાય. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. પારિવારિક જીવનની અંદર સાધારણ ક્લેશ અને ઝઘડા રહેતા જણાય. આજે ખોટા ખર્ચાઓને ટાળવા બહુ જ જરૂરી છે. ખોટી ઉતાવળ ન કરતા, કારણ વગરની ચિંતા ન કરતા, નહીતર સમસ્યાનું સર્જન થશે. કયો ઉપાય કરવો જોઈએ? કુંભ રાશિ વાળા જાતકોએ આજે નાના નાના ભૂલકાઓને ખુશ રાખવાના પ્રયત્ન કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગીદારી વર્ગ સાથેનો વ્યવહાર તમને સુંદર મજાનો લાભ કરાવશે. વ્યવસાયની અંદર થોડીક ચિંતા રહેતી જણાય. માનસિક શાંતિની આજે ઉણપ રહેશે અને ફળની અપેક્ષા વગર આજે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમે જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે ગુરુ જ્યારે આપણને પીડા આપતો હોય, ગુરુને લગતી સમસ્યા હોય, ગુરુ ગ્રહના લીધે આપણા જીવનની અંદર સમસ્યાનું સર્જન થતું હોય તો વિદ્યાનું દાન કરવું જોઈએ. વિદ્યાનું દાન, તમારી પાસે એજ્યુકેશન છે તો લોકોને તમે ફ્રીમાં ભણાવો અથવા નજીવું શુલ્ક લઈને તમે ભણાવો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. તમારી પાસે સગવડતા છે તો તમે કોઈ ગરીબ વિદ્યાર્થી હોય, આવા વિદ્યાર્થીઓને પુસ્તકનું દાન આપો, એની ફીનું દાન આપો, વગેરે 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 વસ્તુઓનું દાન આપો. વિદ્યાનું દાન આપવાથી પણ તમારો ગુરુ પાવરફુલ થશે, તમારા બાળકોનો ગુરુ પાવરફુલ થશે, એના જીવનની અંદર જ્ઞાનનો ભંડાર રહેશે. વિદ્યા, વિનય અને વિવેક આ ત્રણે ત્રણ વસ્તુઓ આ ગુરુગ્રહ પાવરફુલ થશે, એના દ્વારા સુંદર મજાની તમને પ્રાપ્ત થતી જણાશે.